મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. સામાન્ય રીતે મારી બધી જ આધ્યાત્મિક રચનાઓમાં ચોથા માર્ગ અને ભગવદ્ ગીતાના શબ્દોમાં લગભગ જે અધ્યાત્મ છે એને જ મેં જોડકણા રૂપે રજૂ કર્યા છે. ચોથા માર્ગની ભાષા થોડી ક્લિષ્ટ હોવાથી સમજવી દુષ્કર છે, પરંતુ એ ભાષામાં ખરેખરું સાર તત્વ રહેલું છે. હું તું આ તેમાં તું ઈતર છે. આપણે જ્યારે અન્ય સાથે હું તું આ તે ભેગા મળીને વાતો કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને ખોઈ બેસીએ છીએ. આપણે આપણી વાતોમાં સામાન્ય રીતે જે અનાવશ્યક અને ગપશપના સ્વરૂપમાં જ હોય છે એમાં ખોવાઈ જઈએ છીએ અને એમાં આપણે આપણી જાત ખોઈ અને ઈતર થઈ જઈએ છીએ. તો શરૂઆત એ રીતે છે કે હું તું આ તેમ તું ઈતર છે, કે હું તું આ તેમાં તું ઈતર છે. ખરેખરો હું ભીતર છે, ખરેખરો હું ભીતર છે. એ જ વખતે આપણો ખરેખરો આય, રિયલ આય, thyself, આત્મા, ઉચ્ચતર કેન્દ્રો, ઈશ્વર પણ ભીતર જ છે. પરંતુ આપણું સામાન્ય જીવન આપણે એને ભૂલી અને પસાર કરીએ છીએ. તો હું તું આ તેમાં ઈતર છે, હું તું આ તેમાં તું ઈતર છે. ખરેખરો હું ભીતર છે, ખરેખરો હું ભીતર છે. કે મનથી થયું એક અનેક, મનથી થયું એક અનેક. જાતને ખોઈ ના ફિકર છે, મનથી થયું એક અનેક. જાતને ખોઈ ના ફિકર છે. તો આપણા મરકટ મન થકી આપણે એકમાંથી બધું અનેક કર્યું છે. સ્વપ્ન, કલ્પના, એકરૂપતા અને સમય સાથે ચોંટી જઈ અને આપણે વર્તમાનની રૂડી-રૂપાળી, અવગળી રણિયામણી છોડી દીધી છે. જાતને ખોઈ ના ફિકર છે. અને આ રિયલ આય, આત્મસ્મરણનો આય, એ માત્ર ને માત્ર વર્તમાનની હાજર ક્ષણમાં જ પ્રાપ્ય છે. જાણ છે આત્મા સો પરમાત્મા. તો આપણો આત્મા જ પરમાત્મા છે. મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન. હું જ આ જીવાત્મામાં આત્મા સ્વરૂપે હાજર છું એવું કૃષ્ણ ભગવાન કહે છે. મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન. પરંતુ તકલીફ શું છે કે
મનસષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી. પણ મન પ્રકૃતિમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને જીવાત્માને બહાર ઢસડી જાય છે, એટલે એ ખોવાઈ જાય છે. એ વર્તમાનની હાજર ક્ષરમાં પોતાની જાતમાં કદી જ રહેતો નથી. અને જે બહાર છે એ પારકું હોવા છતાં પણ પોતાનું માની લે છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યત. અને એ અહંકાર, મમતા અને મોહ થકી બધું હું કરું છું એવા ભાવમાં 100 વર્ષનું આયખું વિતાવી દે છે. જ્યારે ખરેખરો પુરુષ એ છે કે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ, કે જીવનની બધી જ પ્રવૃત્તિ કરતા જે એવું માને છે કે હું કશું કરતો નથી, એ તત્વવિદ છે, એ યોગી છે, એવું મા ગીતા કહે છે. કે જાણ છે આત્મા શો પરમાત્મા, મૂર્તિ મંદિર ના ઈશ્વર છે, મૂર્તિ મંદિર ના ઈશ્વર છે. હું તું આ તેમ તું ઈતર છે, ખરે ખરો હું ભીતર છે. કે સમય રહી સમય ખોવે, સમય રહી સમય ખોવે. આપણે લગભગ આખી જિંદગી સમય નથી એવું કર્યા રાખીએ છીએ અને સમયને એ રીતે ખોયા કરીએ છીએ. તો સમય રહી સમય ખોવે, હાજર ક્ષણે ના ઈધર છે, હાજર ક્ષણે ના ઈધર છે. આમ વર્તમાનની હાજર ક્ષણમાં હોવું એ આપણું ખરેખર હોવું છે, એ આપણા એક છડા હું હોવું છે, એ આપણા રિયલ આઈમાં હોવું છે. એ આપણને આત્મસ્મરણની અવસ્થા આપે છે, જે એક અલૌકિક ગુંજન છે. પરંતુ આપણે એની પ્યાસ નથી, એટલે સામાન્ય રીતે આ મરકટ મનથી ઇન્દ્રિયો વડે પ્રકૃતિમાં જે બધું થઈ રહ્યું છે એને આપણે કરી રહ્યા છીએ એ ભાવથી બહાર જતા રહીએ છીએ. હું તું આ તેમ તું ઈતર છે, હું તું આ તેમ તું ઈતર છે. ખરે ખરો હું ભીતર છે. 184 ના ફેરે ફરે, 184 ના ફેરે ફરે. મુક્ત થવાની ના ફિકર છે, મુક્ત થવાની ના ફિકર છે. 184 ના ફેરે ફરે, મુક્ત થવાની ના ફિકર છે. હું તું આ તેમ તું ઈતર છે, ખરે ખરો હું ભીતર છે, ખરે ખરો હું ભીતર છે. आत्मन जी के सुनो रे साधो, आत्मन जी के सुनो रे साधो. તું જાગે છે ખરે નિંદર છે. તો આપણે સતત
જાગતા છીએ એવો આપણને ભ્રમ છે. ખરેખર આપણે મશીનવત જિંદગીમાં નીંદરની ઘરેરાટી જ કરીએ છીએ કે આત્મનજી કે સુનો રે સાધો તું જાગે છે ખરે નિંદર છે તું જાગે છે ખરે નિંદર છે. તો વર્તમાનમાં જીવવું, વર્તમાનની હાજર ક્ષણમાં હાજર રહેવું એ જ ખરેખરું જાગરણ છે, એ જ આત્મસ્મરણની અવસ્થા છે. બાકી તો હું તું વાતે તું ઈતર છે ખરે ખરો હું ભીતર છે ખરે ખરો હું ભીતર છે. વર્તમાનની એક બે ક્ષણોની જો આપણને અનુભૂતિ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે સ્વપ્નો, દિવા સ્વપ્નો, કલ્પના અને એકરૂપતામાં ખોવાય અને લગભગ આપણું આખું જીવન ગુમાવી દઈએ છીએ. આપણે ખરેખર આત્મા સ્વરૂપે એક હોવા છતાં પણ, પરમાત્માના અંશ ને વંશ હોવા છતાં પણ આ મૂળ વસ્તુ મોહ, અજ્ઞાન અને વિસ્મૃતિ ભૂલી ગયા છીએ. એટલે તો 18 અધ્યાય પછી અર્જુન છેલ્લે કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદમાં અચ્યુત ગતોસ્મિ સંદેહ કરીષ્યે વચનમ તવ. હે ભગવાન, મારો મોહ અને વિસ્મૃતિ, મારો મોહ નષ્ટ થયો છે, મને સ્મૃતિ પાછી ફરી છે, હવે આપ કહેશો એમ કરીશ. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના ગયા પછી જ ખરેખર આ એનું રિયલાઇઝેશન થતું હોય છે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. મિત્રો, આ આધ્યાત્મિક જોડકણા ગમે તો પીપાસુ લોકોને ફોરવર્ડ કરવા અથવા તો શેર કરવા નમ્ર વિનંતી છે.